મહેસાણાની નાગરિક સહકારી બેંકમાં 48 વર્ષ બાદ ચૂંટણીનો જંગ સામે આવ્યો। સત્તાધારી પેનલ સામે યુવા સભાસદોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે। 48 વર્ષથી ચૂંટણી વગર ચાલતી બેંકમાં યુવા સભાસદોએ પરિવર્તન પેનલ ઊભી કરી। સત્તાધારીઓની વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર। 700 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા નાગરિક સહકારી બેંકની કુલ 10 શાખાઓ છે। આ બેંકમાં 48 વર્ષ બાદ પહેલી વખત યુવા ચહેરાઓએ બોલ ફેંક્યું છે અને કહ્યું છે કે હવે બદલાવનો સમય આવી ગયો છે। મહેસાણામાં વધુ એક વખત સહકારી બેંકની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે। મહેસાણામાં થોડા સમય પૂર્વે અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં બે પેનલો આમને સામને હતી અને આ ચૂંટણી પત્યા બાદ હવે 48 વર્ષ પછી મહેસાણાની બીજા ક્રમની સહકારી બેંક મહેસાણા નાગરિક સહકારી બેંકમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ બેંકની ચૂંટણીમાં પણ બે પેનલ આમને સામને છે, વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ। 48 વર્ષથી બેંકમાં ચૂંટણી નથી યોજાઈ, પરંતુ પહેલી વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે। બેંકની 10 શાખાઓ છે અને લગભગ 700 કરોડથી વધુનું ટર્નઓવર છે। ત્યારે 48 વર્ષ પછી કેમ ચૂંટણી યોજવાની જરૂર પડી, આપણે જાણવાનો પ્રયત્ન કરીએ। કેમ 48 વર્ષ સુધી આ બેંકમાં ચૂંટણી ના યોજાઈ અને હવે અચાનક કેમ ચૂંટણી? 40 વર્ષથી એક જ સત્તા પક્ષનું શાસન હતું, જે પરિવર્તન માંગતું હતું। બેંકની જે ડિજિટલ ગતિ છે એ હાવ ધીમી પડી ગઈ છે। ગોકળગાય ગતિએ બેંક પ્રગતિ કરી છે। છેલ્લા 40 વર્ષમાં જે આ બેંકનું જે શાસન ચાલ્યું છે એ શાસનમાં એકદમ ગોકળગાય પ્રગતિ થઈ છે। એના સામે જે બીજી ક્રેડિટ સોસાયટીઓ હતી એ ક્રેડિટ સોસાયટીઓનો બી નફો વધી ગયો છે આપણી બેંક કરતા। તો આપણી બેંકમાં પરિવર્તન જરૂરી છે, કેમ કે આમાં કોઈ ડિજિટલ પ્રગતિ જ નથી, કોઈ લોન આપવામાં બી ટ્રાન્સપરન્સી નથી અને એ બધી સુવિધાઓ જે સભાસદોને તકલીફ પડતી હતી એ તકલીફોની વાચા આપવા માટે અમે લોકોએ પરિવર્તન પેનલ બનાવી અને આ 40 વર્ષના શાસન સામે અમે બંધ પોકારવા યુવા વર્ગ તૈયાર છે। જે રીતે આપ કહો છો કે બેંકમાં પ્રગતિ ધીમી થઈ રહી છે, તો લોનમાં કોઈ ગફલત થઈ હોય એવું આપને જાણે કોઈ કિસ્સો કરો? લોન આપવાની કામગીરીમાં કોઈ ખોટું થયું હોય, એનપીએ વધારે હોય એવો કોઈ કિસ્સો કરો? હાલમાં શાસક પક્ષ એવું ડિક્લેર કરી રહ્યું છે કે અમારી પાસે એનપીએ નથી, પણ લગભગ 100 થી વધારે એનપીએ ખાતા બેંકમાં છે જ। તો કેમ બેંકની ગતિ ધીમી કેમ પડી ગઈ અને 48 વર્ષ સુધી કેમ કોઈ એમની સામે અવાજ ના ઉપાડ્યો? આટલા વર્ષ પછી કેમ યુવાઓ જાગ્યા? કારણ શું? યુવા વર્ગ અવારનવાર જ્યારે કાર લોન લેવા જાય કે કંઈ પણ પ્રકારની લોન લેવા જાય ત્યારે એમને એકંદરે એક ફૂલ અમાઉન્ટમાં મળતી નહોતી, જે સફિશિયન્ટ અમાઉન્ટમાં જે એમને માગણી કરી હોય, બે સારા સભાસદોની જામીનદાર તરીકે સાઇન હોય તો પણ મળતી નહોતી। એટલે યુવા વર્ગથી જે અમને તકલીફો જાણવા મળી એ તકલીફો સામે બંધ પોકારવા માટે અમારી જોડે એક જ અવાજ હતો, પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન। શું કહેશો, આપ પણ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે। બેંકની જે રીતે સ્થિતિ છે, વર્તમાન સ્થિતિ, આ સ્થિતિમાં હવે તમે તમારી પેનલ જો વિજેતા બને છે તો બેંકને કેવી રીતે કયા મુકામ પર લઈ જશો આપ? અમારે એવું વિચારીએ છીએ કે આધુનિક જે ટેકનોલોજી છે, ટેકનોલોજીના આધારે હવે બેંકને પ્રગતિ કરવા માટેના પ્રયત્નો કરીશું। શું કરવા માંગો છો? બેંકને કયા, જે રીતે અર્બન બેંકે વિકાસ કર્યો છે એ રીતે આ બેંકનો કેમ વિકાસ ન થયો? કારણ શું? વિકાસ ના થયાનું કારણ એક જ છે કે એક જ વ્યક્તિઓ એક જ શાસન ચાલે ગયું, એમને કોઈ મગજ આગળ દોડાવ્યું જ નહીં કે ભાઈ પ્રગતિ કરવા માટે શું પ્રયત્નો આપણે કરવા જોઈએ। પછી એમને જે ચાલતું તેમ ચાલે રાખ્યું અને પોતાની જે ગાદી મળી તે ગાડી છોડવા તૈયાર નતા, એટલે પોતાની રીતે કામ કરે જતા, બીજાને કોઈને ચાન્સ આપતા નતા। જે મહિલાઓ પણ છે, શું કહેશો બેન આપ આ મામલે? કયા પ્રકારે બેંકમાં બદલાવ આપ લાવવા માંગો છો? મહિલાઓને પણ અત્યારે લોન લેવા જાય તો બેંકમાં ખૂબ તકલીફ પડે છે। જ્યારે અમારા જે કિંજલબેન ઉભા રહ્યા છે તો એમને એક સમયે જ્યાં સ્ટડી કરતા હતા તો એમાંથી એમને જ્યારે બેંકમાં જવાનું થોડી ટ્રેનિંગ લેવાની જરૂર પડી તો બેંકમાંથી એવો જવાબ મળ્યો અમારા બેનને કે એમ કે લેડીઝને અમે લેતા જ નથી। તો આજે સ્ત્રી ક્યાં પહોંચી છે અને જો એ લેડીઝને તક ના આપે તો એ બેંક શું કરવાની? આજે બેંકમાં આજે અમે બધે જ ફર્યા માર્કેટમાં તો મોટા ભાગના જે વેપારી લાઈન હતા એમને એવું કહ્યું કે અમારે આજે અર્બન બેંકમાં બીજી બધી બેંકોમાં જવું પડ્યું। કેમ કે અહીંથી અમને લોન ના મળી, કોઈ રિસ્પોન્સ ના મળે, સાચો કોઈ જવાબ ના આપે। એટલે એક જ હતું શાસન હતું, એના હિસાબે દરેક વેપારીઓને ખૂબ લાગણી અને માગણી છે કે ભાઈ પરિવર્તન લાવો લાવો લાવો। સહકારી પ્રવૃત્તિ એટલે લોકો માટે, લોકો વડે, લોકો દ્વારા ચાલતી પ્રવૃત્તિ। એનો ઉદ્દેશ જ એ છે કે સમાન ધોરણે આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોનો વિકાસ થાય। પણ
મહેસાણા નાગરિક સહકારી બેંકમાં જે પરિવર્તન પેનલ છે, આ જે ઉમેદવારો છે તેમનું કહેવું છે કે બેંકમાં સમાન ધોરણે વિકાસ નથી થયો. જે લોકો સત્તામાં હતા તેમણે પોતાની પેઢીની જેમ આ બેંકનો વહીવટ ચલાવ્યો અને આ કારણે બેંકનો જે વિકાસ થવો જોઈએ, સરકારી પ્રવૃત્તિ સહકારી બેંક સાથે જોડાયેલા સભાસદોનો વિકાસ થવો જોઈએ, આ વિકાસ ન થયો અને આ કારણે 48 વર્ષ પછી બેંકમાં ચૂંટણીની નોબત આવી છે. અને હવે આ જે ઉમેદવારો છે પરિવર્તન પેનલના, તેમનું કહેવું છે કે આ વખતે બેંકમાં પરિવર્તન લાવીશું અને પરિવર્તન લાવ્યા બાદ બેંકને આ જે બેંક જે પછાત રહી ગઈ છે એ બેંકને ફરીવાર એક ઉચ્ચ સ્તરે લાવવાનો તેમનો પ્રયાસ છે. આ પ્રકારનો દાવો પરિવર્તન પેનલ દ્વારા કરવામાં આવ્યો છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ.